અને હું તમને એક ચેલેન્જ ફેંકીને કહું કે ગુજરાતમાં છે ને એટલા પ્લે બટન કોઈ પાસે નહીં હોય. આ તમે ખાલી જોઈ લો. રાતે 10 વાગે અચાનક હું રેડી થઈ ગયો છું અને ક્યાં જાઉં છું તમને ખબર છે? હાલમાં અત્યારે હું નીકળી ગયો છું ગાંધીનગર જવા માટે. અને શા માટે જાઉં છું ને એ તમને આગળ ખબર પડી જશે. એ પેલા ફેમિલીને ટાટા બાય બાય કહી દે. બાય 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 બાય. અને અત્યારે હાલમાં જાઉં છું ગાંધીનગર. ત્યાં એક ફંક્શન છે એટલે અટેન્ડ કરવા માટે અમે અમારા પ્રિય મિત્ર સાથે જવાના છે. કોણ છે તમને આગળ જતા ખબર પડી જ જશે હમણાં. અને હું તમને એક ચેલેન્જ ફેંકીને કહું કે ગુજરાતમાં છે ને એટલા પ્લે બટન કોઈ પાસે નહીં હોય. આ તમે ખાલી જોઈ લો. ને આ મારા મિત્રનો સ્ટુડિયો છે, બંચીધર સ્ટુડિયો. હું ચેલેન્જ ફેંકીને કહું ગુજરાતમાં ક્યાંય નહીં હોય. જો એક ગાડીમાંથી હવે આવી ગયા સીધા આપણે બીજી ગાડીમાં. અને અહીંયા કોણ છે? આ જો હેલો કિશોરભાઈ. અને પહેલી વાત કે આપણે જે સ્ટુડિયો જોઈએ ને ગુજરાતનો નંબર 1 એ આપણા ભાઈનો જ છે. તો આ વગર તો દુનિયા અધૂરી છે ભાઈ. તો આપણે છે ને અત્યારે કમસે કમ 2 વાગ્યા છે અને ત્રણે ભાઈ છે ને મસ્ત મજાના ચા પીએ છે. વિશ્વાસ ન થતો અત્યારે મેં હાલમાં અહેમદાબાદ પહોંચી ગયા 3.5 કલાકમાં. 3:13 થઈ અને અત્યારે હાલમાં મેં અહેમદાબાદ પહોંચી ગયા. અમે નીકળ્યા હતા કેટલા વાગે ખબર? 11:33. અને અત્યારે હાલમાં છે ને આપણે ગાંધીનગર પહોંચી ગયા છે. અને આપણે છે ને કાલે ગુજરાતના નંબર 1 ઓલ સિંગર ને મળવાના છે. તો કાલે છે ને એ રીલ આવી જશે. બાકી આપણે યુટ્યુબ ચેનલ ઉપર ફૂલ લોગ આવી જશે. જલ્દીથી લાઈક શેર સબસ્ક્રાઇબ કરી આવો ને કમેન્ટ કરીને કહેજો કેવો લાગ્યો વ્લોગ. બાકી યુટ્યુબ ચેનલ ઉપર છે ને વ્લોગ તો આવી જ ગયો છે આખો. આપણે જે બધા ઓલ સિંગર ને મેળવ્યા છે ને તો જલ્દીથી જોઈ આવો અને કમેન્ટ કરીને કહેજો કેવો લાગ્યો.